સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। વડોદરામાં આ લવ જેહાદનો કિસ્સો, જેમાં 8 વર્ષ સુધી યુવતીને લગ્નની લાલચ આપી પોતાની પાસે રાખી। આરોપી સલમાન પઠાણે કોર્ટ મેરેજ કર્યા પછી નિકાહ પઢાવ્યા। એક બાળક થયા બાદ મુસ્લિમ ધર્મ પ્રમાણે રહેવા દબાણ કરાયું। આરોપી પીડિતા અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતો। માતા પાસે રહેવા આવી તો આરોપી સલમાન પઠાણ ધમકાવી લઈ ગયો। આજવા ગામ પાસે લઈ જઈ માર માર્યાનો પણ પીડિતાનો આરોપ છે। આરોપી યુવતીના કટકા કરી બોરીમાં નાખવાની ધમકી આપી હતી। અવારનવાર પીડિતાના પરિવાર પર હુમલો કરાતો હોવાનો આરોપ છે। પીડિતાએ સ્થાનિક પોલીસ અને હિન્દુ સંગઠનની મદદ લીધી। મામલો તો બસ આ જ છે કે આ છોકરીને ફસાયો છે ને એને હિન્દુ દીકરીઓને જે લવ જેહાદ છે 100%। પહેલા સપના બતાવ્યા સારા રાખવાના, બહુ સારા સારા સપના બતાવ્યા છે એને, અને પછી એને જે રૂપ બતાવ્યું છે તો છોકરીઓને ખબર પડી ગઈ હશે। જે છોકરીઓને અમારે એક જ કેવું છે કે પહેલે તો તમને બહુ સારા સારા સપના બતાવશે, પછી તમે એક છોકરાની માં થશો યા પછી તમને કોઈ ઓલાદ નહીં થાય તો પછી તમને એવું કહેવામાં આવશે કે હું બીજું લગ્ન કરીશ। हाँ ना 8 वर्ष तो एम ज रहा। अभी 2 वर्ष पहला कोर्ट मैरेज કર્યો। 8 વર્ષથી મને ફરાયા જ કરતો હતો કે આજ કરીશ લગન, કાલે કરીશ, એમ રીતે એમ જ રાખતો હતો મને। ત્યારે બી મારતો તો, પીટતો તો, બધું જ કરતો હતો, પણ મારથી ગલતી થઈ ગયેલી, એના જોડે જતી રહેલી મેં, તો ઘરે પાછી મેં આવી નથી શકતી। મજબૂરીના કારણે મજબૂરીમાં રહી, અને તઈ બી એ મને ટોર્ચર જ કર, મારા ઘરે બી આવી જતી હતી તો બી રહેવા નતો દેતો। મારીને ધમકી આપીને લઈને જ જતો કે તું નહીં આવે તો તારા ઘરવાળાને મેં મારીશ। એને એવું જ કર્યું છે। મેં કંટાળીને આવી ગઈ હતી મારા ઘરે, તો મેં મારી મમ્મીને 8 ઇંચ ચપ્પુ મારી દીધું છે। એટલે અભી બી વચ્ચે મેં બીકીને ધમકીને જતી રહેલી કે પાછું માર દેશે કોઈ, મારા માટે મારા ઘરવાળાને તકલીફ થશે એમ કરી। પછી શું હમણાં છેલ્લે શું થયું? અભી ઉત્તરાયણના દિવસે મને બહુ ખરાબ મારી હતી એમને, તો મેં મારા ઘરે આવી ગઈ। તો ઘરે આવી ગઈ ને તો બી મારે હવે એની જોડે રહેવું નહીં, છૂટું લેવું છે, પણ એ મને જબરજસ્તી રાખવી છે એમ।